હાલો, આ ભાઈ મામેરું અને આ લગ્નની અંદર એક ઠંડુ પીણું આવી રહ્યું છે. પુષ્પાબેન પરસોત્તમભાઈ પટેલ તરફથી આપને ઠંડુ પીણું અને નાસ્તો આવી રહ્યો છે. જોરદાર તાળી થઈ જાય એમના માટે. હા, જાનનું સ્વાગત થઈ રહ્યું છે અહીંયા રાધાકૃષ્ણની સાથે. હવે વરરાજા કન્યાને સામે જોશે અને કન્યા વરરાજાને સામે જોઈ અને વરમાળા ધારણ કરાવો. ચાલો કન્યા પહેલા પહેરાવો. તદેવ લગ્નમ સુધીનમ, તાળીઓ વગાડો ભાઈ. તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રિયુગમ સ્મરામે. શુભ લગ્ન સાવધાન. હસ્તમેળાપનો સમય થયો છે. એકબીજાનો હાથ આમ સામ સામે રાખો. હા, માતા પિતા કન્યાદાન કરો. ચલો 2 ચમચી પાણી મૂકો વર અને કન્યાના હાથમાં. શિવાબ સંતુ સંતુ શિવાબ સૌમનસ્યમ અસ્તુ અસ્તુ સૌમનસ્યમ. 2 ચમચી પાણી મૂકો. સૌમનસ્યમ અસ્તુ અસ્તુ સૌમનસ્યમ. એમાં કંકુનો ચંદનનો ચાંદલો કરો. ગંધાબાંધુ સોમગલમ ચાસ્તુ ગંધાબાંધુ સોમગલમ ચાસ્તુ. 2 દાણા ચોખા મૂકો. અક્ષતા બાંધુ આયુષ્મસ્તુ દક્ષતા બાંધુ આયુષ્મસ્તુ. પુષ્પ મૂકો. પુષ્પાણી બાંધુ સૌસ્ત્ર્યમસ્તુ પુષ્પાણી બાંધુ સૌસ્ત્ર્યમસ્તુ. 1 સોપારી મૂકો. તાંબુલાની બાંધુ ઐશ્વર્યમસ્તુ તાંબુલાની બાંધુ ઐશ્વર્યમસ્તુ. હવે એની અંદર દક્ષિણા મૂકો. દક્ષિણા બાંધુ બહુદેયં ચાસ્તુ પ્રબંધો પ્રબંધો. દક્ષિણા બાંધુ બહુદેયં ચાસ્તુ. 2 દાણા. હા, ढोल डबुक्याने वर वहुना हाथ मरा. थाળી डबकीने वर वहुना हाथ मरा. जिम सोहे लहरो सागરમાં તેમ વરને કન્યા સોહે માયરામાં. જેમ ઇન્દ્ર ઇન્દ્રાણીના હાથ મળ્યા. જેમ વિષ્ણુ લક્ષ્મીજીના હાથ મળ્યા. તેમ કૃષ્ણ રૂક્ષ્મણીના હાથ મળ્યા. બોલે ધબુક્યાને વર વહુના હાથ મળ્યા. તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રુયુગમ સ્મરામે. પકડી રાખો બરાબર. હા, પકડી રાખો બરાબર. હવે છોડતા નહીં. હા, આ કૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ ચાલી રહ્યો છે એટલે વરમાળા પહેરાવાનો સમય થયો છે. એટલે કન્યાના મામા કાકા ફઈ ફુવા જે પણ સગા સંબંધીઓ અહીંયા હોય, મામા પક્ષના બધા વરમાળા પહેરાવા આવી જાઓ. બધા પકડી રાખજો. હા, પકડી રાખો અને વરમાળા પહેરાવાની છે. ભગવાન શ્રી કૃષ્ણનું લગ્ન અને રૂક્ષ્મણીજીનું લગ્ન આજે થઈ રહ્યું છે એટલે લગ્ન ભગવાનનું થઈ રહ્યું છે એટલે વરમાળા પહેરાવીને એમને બંધનમાં બાંધવાના છે. તો વરમાળા ખાલી હાથે પકડાય નહીં. તમારા હાથમાં 10, 20, 50 જે પણ રાખવા હોય એ તમે આ વરમાળાના જોડે પકડીને રાખી શકો છો. અને
ભગવાનનું લગ્ન થઈ રહ્યું છે એવો ભાવ કરી અને તમારે વરમાળા પહેરાવવાની છે. ઓમ તદેવ લગ્નમ સુધિનમ તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રિયુગમ સ્મરામે વિદ્યાબલં દેવ બલં તદેવ લક્ષ્મીપતે તે ધ્રિયુગમ સ્મરામે. કન્યાના અને વરના ગળામાં પહેરાવો. શુભ લગ્ન સાવધાન. માતા પિતા છેડાછેડી બાંધી દો. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જો ભાઈ હવે જરા ધ્યાનથી સાંભળો. જ્યારે દીકરીનું લગ્ન થતું હોય ને, દીકરીનું જ્યારે લગ્ન થતું હોય ત્યારે એમાં શાસ્ત્રમાં દાનનું મહત્વ ઘણું મોટું બતાવ્યું છે. અને શાસ્ત્રકારોએ તો 4 દાન બતાવ્યા છે. અન્નદાન, ભૂમિદાન, સોનાનું દાન, અને એનાથી પણ જો ઉત્તમમાં ઉત્તમ દાન ગણાયું હોય ને તો એ દાન છે કન્યાદાન. તો આજે કન્યાદાનનો સમય થઈ રહ્યો છે સરસ મજાનો, અને આપણે ઘણા બધા કન્યાદાન કર્યા પણ હશે. અને આજે શ્રીમદ ભાગવત કથાની અંદર જગન્નાથપુરીની અંદર શ્રીમતી ગાયત્રીબેન શાસ્ત્રીજીના સાનિધ્યમાં આજે જ્યારે સાહેલી મંડળ દ્વારા આ શ્રીમદ ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહ થઈ રહ્યો છે, એટલે આની અંદર કન્યાદાનનું મહત્વ ઘણું મોટું બતાવ્યું છે. તો આવો આપણે કન્યાદાનમાં જેને પણ ઈચ્છા થતી હોય ત્યાં આગળ જઈ અહીંયા અડાડી અને તમારી રીતે ત્યાં નોંધાવાનું છે કન્યાદાન. કન્યાદાન જેને પણ ઈચ્છા થાય આ સમયમાં કરી શકે છે કન્યાદાન. આવર કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો. આવર કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો. જ્યારે પાર્વતી તપ કર્યા, જ્યારે પાર્વતી તપ કર્યા ત્યારે શંકર સરખા સ્વામી મળ્યા. આવર કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો. જ્યારે રૂક્ષ્મણીજી તપ કર્યા, જ્યારે રૂક્ષ્મણીજી તપ કર્યા ત્યારે કૃષ્ણ જેવા સ્વામી મળ્યા. ત્યારે કૃષ્ણચંદ્ર જેવા સ્વામી મળ્યા. આવર કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો. હો પ્રભુજી અમર રહો. જેને પણ કન્યાદાન કરવું છે એમના માટે જોડી, કન્યાદાનની જોડી ફરી રહી છે. તો હા, કન્યાદાનની જોડી ફરી રહી છે. એ જોડીની અંદર તમે કન્યાદાન કરી શકો છો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું અને રૂક્ષ્મણીજીનું જ્યારે લગ્ન થયું હતું ત્યારે હાથીને ઘોડાનું પણ દાન આપ્યું હતું. એટલે આ કન્યાદાનનો અવસર છે.
અહીંયા તમે કન્યાદાન પણ કરી શકો છો અને અહીંયા બેઠેલા બ્રાહ્મણને પણ દાન આપી શકો છો. કન્યાદાન ઉત્તમ ઉત્તમ દાન છે. આવો અને કરો બધા કન્યાદાન. અને ત્યાં નોટમાં પણ લખી રખાયું છે, જેને પણ લખાવવું હોય પોતાનું કન્યાદાન યાદગીરી રહે. અને વસ્ત્રદાન, અન્નદાન, સોનાનું દાન, નાસ્તાનું દાન, ચોકલેટનું દાન, આ બધા જ પ્રકારના દાન છે. એ દાનનું મહત્વ છે કન્યાદાન. આપણે આગળ વધતા રહેવાનું છે. આરતી તરફ પ્રયાણ ફટાફટ કરવાનું છે. જેને હવે આરતી થશે ટૂંક સમયમાં, પણ કઈ રાખવું પડે ને. ચાલો હવે થોડો ઝપાટો રાખજો. સ્ફૂર્તિ રાખજો થોડી. અગ્નિનારાયણને પ્રગટ કરવાનો સમય થયો છે અને ફેરા ફેરવવાનો સમય થયો છે. વરકન્યાને ક્યારના બાંધી રાખ્યા છે. ચાલો સત્વરે કરજો કન્યાદાન. શ્રી રૂપી કન્યકાય નમો નમઃ. બસ ત્યાં જઈને લખાવવું હોય તો લખાઈ દેજો બહેનો. ત્યાં તમારે ચોપડે નોંધાઈ દેજો. હો, થોડી ઝડપ રાખજો. હવે યોજક નામના અગ્નિની સ્થાપના થઈ ગઈ છે. વરકન્યા બંને ઊભા થઈ અને 4 ફેરા ભરશે. વરરાજા આગળ થઈ જાઓ. વરરાજા આગળ થઈ જાઓ. વર આગળ રહેશે અને કન્યા પાછળ ઊભા રહેજો. આ ક્ષેત્રપાળનું અહીંયા સ્થાપન થયું છે. ધીરે ધીરે ગોળ ફરો 4 વખત. અહીંયા પગ લગાવો. જમણો પગ. માંડવડામાં
પહેલું મંગળ વરતાય રે પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે માનવડામાં આનંદ અતિ ઉભરાય રે માયરામાં બીજું મંગળ વરતાય રે બીજે મંગળ રૂપાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે શુભ દિન આજે સુકનનો કહેવાય રે માંડવડામાં મંગળ ગીતો ગવાય રે માયરામાં મંગળ ફેરા ફરાય રે માંડવડામાં ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે શુભ દિન આજે સુકન નો કહેવાય રે ચોથું મંગળ. મંગળામાં મંગળિયું વરદાય રે તદેવ લગ્નમ સુદિનમ તદેવ માયરામાં ચોથું મંગળ વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે શુભ દિન આજે સુગનનો કહેવાય રે માંડવડામાં મંગળિયું વરતાય સરસડતી સાડી સવાસેર ઘીની વાડી વરકન્યાને કંસાર જમાડો. આવો કન્યાની માડી. વરકન્યાને કંસાર જમાડવાનો છે. સાસુજી સજી શણગાર પીરસવાને આવ્યા રે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે રત્નું જડિત બાજુઠ તૈયાર મૂકે છે મુખ આગળ રે રત્નું જડિત બાજુઠ તૈયાર મૂકે છે મુખ આગળ રે લાડો લાડી જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે સંસાર પાયો ગળ્યો લાગે રે સંસાર પાયો ગળ્યો લાગે રે. હવે બધાએ પોતાના આસન ઉપર બેસી જાઓ. હવે ભગવાનની આરતી થશે. હવે સમય આરતીનો થયો છે એટલે સવારની પૂજાના પણ યજમાનો હતા એ પણ તૈયાર થઈ જાઓ. અને હા જય હો બ્રાહ્મણને દાન દિયો હાથી ઘોડા પાલકી જય કનૈયાલાલ કી જય હો. આશીર્વાદ છે ભૂદેવના. અને હવે ભગવાનની આરતી કરવાનો સમય થયો છે એટલે આવો આપણે. હા તમને હું બંધનમાંથી છોડું. હા હવે ભગવાનની આરતી જેણે પણ પ્રકાશભાઈ નોંધાવી હોય એમને મોકલી દો. મામેરામાં અને લગ્નમાં જે મિત્રોએ ભાગ લીધો એ યથાશક્તિ જે કંઈ દાન લખાવો હોય અહીંયા
નોટની અંદર આપણે નામ લખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાનો પ્રસંગ આપણો પૂર્ણ થયો.